અસ્કા તારા બાપાને કે ને હવે મારી વાત સાંભળો. તમે અહીંયા ભલે આ બીડી પીવો પણ આપણે આ બસમાં જ આવીને ત્યાં ધ્યાન રાખજો. અરે આ બીડી તો મારે સ્વર્ગની સીડી છે, આ થોડો મૂકવો. એ ડોહું સ્વર્ગની સીડી નો કહેવાય. આ તમારે જે ભાભલા સમજતા નથી ઈ તો વાંધો છે. પણ આ મને સાંભળે ચારની માં બીડી પીવું છે એમ કેમ મારે મૂકી દેવી? પણ તમને ખબર છે ત્યાં પછી ઓલો બસ વાળો છે ને ઉતારશે રસ્તામાં. હાવ ખોટી ના હશે ને શીખવાડતા હશે ઈ કે આ ધૂમ્રપાન ન કરાય એમ. અરે પણ યા આની જેવાળા જવાનડા હોય ને એને ન કરે. હવે મારે તો અહીંયા મારે શું થવાનું છે હવે? આ તો કોઠે સડી ગઈ મારે કોઠે. સમજા, બીડી ન પીવું ને તો મારે છે ને કાંઈ એટલે કાંઈ આખો દિવસ જ ખરાબ થાય. આ ખોટું ભાષણ આપવાનું થાય છે બેટા. રેવા દે ને, પીતા ને પીવા દે, ગુડવા દે ને. થઈ ગઈ છે ને અને ડેલી તાળો બાળો મારી દેજે ને ઓલી ખુશી છે ને એ હતોક મને આપી દેજે. સમજા, એટલે એ કઈ ઘરની દેખરેખ રાખે. અને હું કહું છું કે આપણે આ મોટા ભાઈને આ શહેરમાં જવું છે તો આ મોટા ભાભીને ગમશે તો ખરા ને? અરે કેમ ન ગમે? ગમે જ ને. એ અહીંયા આવે છે ને આપણે બધું અહીંયા મોકલવી છે. અડદની દાળ, મગ, ઘી બધું આપણે અહીંયા મોકલવી છે. અને હું તો જો આવડા મોટા મોટા શાહીના બાટલા હોય ને ક્યારેક ક્યારેક મોકલું છું. બાપુજી, મારી વાત પહેલા સાંભળો. જો આપણે ગામડા વાળા બરોબર એટલે આપણી પાસે ટાઈમ હોય, પણ શહેર વાળા હોય ને એની પાસે ટાઈમ ન હોય એટલે એકવાર ખાલી એને પૂછી તો જોવો. સાચી વાત છે અસ્કાની. આ હું એમ કહું છું અસ્કાન બાપા, આ મોટા ભાભીને એકવાર હાચું પૂછી દો ફોન કરીને કે અમે આ ગામડેથી આવી કે પૂછી નહીં. નહીં, ખાલી એને કહી દે સમજા કે અમે આ ટાઈમે આવવાના છે. સમજા, બસ એટલે એ બધા આમ જો રાજીના રેડ થઈ જાય. બધા માણા ભૂખ્યા છે. મારા ભાઈનો પરિવાર છે, મને ન ખબર હોય. હા હાવ ખોટી વાત છે. આ શહેરના માણાના જીવ હાવ ટૂંકા હોય અને દિલના મોટા હોય ને એ તો ગામડા વાળા જ હોય. એ તમે ભૂલી ગયા છો? અરે એ બીજાની વાત અલગ છે અને આ મારા ભાઈનો પરિવાર છે ને એ બધા એટલે બધા મોટા છે, દરિયા દિલના છે. દરિયા દિલ આપણે જાહું ને એટલે મરી પડશે રૂજેના. હસકા તને ખબર છે ને આપણે ઘણી વખત જાય છે તો શું થાય છે? હા ખબર જ છે. અને તને ખબર છે કે આપણે મોટે મોટેથી બોલવાની આદત હોય અને આ શહેરમાં આ બોલતા હોય ને તો બાજુમાં નો સંભળાય, એટલું ઝીણું ઝીણું બોલે. મને તો એમ થાય કે આ જીવન છે ને એડે ગયો એનો. સાચી વાત છે. હા વળું આપણને કઈ સમજાય નહીં. અરે પણ તમે પણ ધીમે બોલવાનું ને આપણે ટેવ નહીં છોડવાની. જો આજુબાજુવાળા ન ગમે પણ આપણો પરિવાર છે ને આપણે મારા ભાઈનો પરિવાર એને તમ તારે કાંઈ વાંધો નથી. સમજ્યા? પણ જીવન જેવું હોય ને તે આપણી રીતે જીવવાનું હોય. આ લોકો કહે ને એમ કે સુધરી ન જવાનું હોય અને જેવા સેવા સ્વીકારે ને એને જ માણા કહેવાય. હવે પણ અરે ન હાલતું હોય આજુબાજુમાં. અને જો આપણે છે ને આપણી રેણી કણી નહીં મૂકવાની. આપણે તો એ જોવાનું હોય કે મારો ભાઈ પછી મારા ભાભી એના છોકરા એ આપણી સામે મોઢું નથી બગાડતા ને બસ એ જોવાનું હોય. અને મને સાંભળે છે ચાલે કે કોઈ દિવસ ક્યારેય મોઢું નહીં બગાડે એવા મનના રાજા છે, રાજા. એ વાત હાચી, પણ પેલા છે ને એકવાર એને જણાવી દો. હા એવું જણાવી દે હાલ ને. અને હજી એક વાત કરવી કે તમે મને કીધું ને કે હું આવા કપડાં પહેરું, પણ જો આજ મેં છે ને હું આ કપડાં પહેરીને જ આવવાનો છું બસ. પણ બટા આ તારા બાપા જેવા કપડાં પહેર ને તો સારું લાગે. તો રૂડો રાગ એમાં. મને ખબર પણ ત્યાં બધા ખીજવે છે એટલે. લે ખીજવે તો શું થઈ ગયું? આપણી સંસ્કૃતિ ન મુકાય આ શહેરમાં જઈને. એટલે છે ને તું અત્યારે ભલે પહેર્યા પછી આય ને ત્યાર પાછું આની ટેવ નહીં પાડી દેતો. આપણે તો આજે સોંગણી જબો બરાબર છે. અને ખેતી કામમાં છે ને આવા જ કપડાં હાલે. કારણ કે આપણે પાણી વાળવું હોય. હવે આ બધું આ ફીટ આવે, જો આયા જ ખુલતું આવે ને ફીટ આવે. સમજા? કોઈ જનાવરે ન જાય અંદર. પણ હું પાછા આપણે દેહમાં પાછા વહી આવીને પછી પાછા તમ તાર આવા પહેરવા મળે. વાહ. તે હું તને શું કહું છું કે આ ઘણું ખરું થઈ ગયું છે અને આમ તેમ કઈ બાકી નથી ખેતરમાં કામ. અરે કાંઈ નથી બાકી. અરે હવે તો હું શું કહું છું તો આ 2-3 મહિના કઈ કામ નથી તો 2-3 મહિના રોકાવું ને આપણે. અરે વાંધો નહીં, આપણે બધું મેં હોપી બધું છે ને બધું હોપીને જ આવ્યો છું હું. બધું વાડીનું કામ આને હોપ્યું, ઘરનું બધું આપણે કમ્પ્લીટ જ છે. હવે આપણે છે ને બસનો ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળવી. કેલા લઈને અહીં ચાલતું હવે. હાલો હું ઠેલો પાદરે જાય છે તો. હા બસ વાળો આવે તો ઘડીક ઊભી રાખ. તમારા બીડીના ઠૂઠા લઈ લેજો પાછા. હા એ તો હું લઈ જ લઉં ને. એ વિඤ્યા નો હાલો બીડી વિඤ્યા. હાલો. હા કાકા. હા જય શ્રી કૃષ્ણ. આવું છે. હા બોલો બોલો. ક્યારે? હા વાંધો નહીં. હા
આવી જઈશ. કેટલા વાગે? સવારે. હા હા, એ સારું. બસ. કોણ હતું? કાકા ગામડેથી. હાલો. પૂછીશ નહીં શું કીધું? હવે એમની વાતમાં પૂછવા જેવું શું હશે? કાંઈ ને કાંઈ હશે એટલે ફોન કર્યો હશે. કયું ખાતર નાખવું છે? જાણે કેમ આપણે અહીંયા ખેતી કરતા હોય. એ આજે સવારે વહેલા ઈ કાકા અહીંયા સુરત પહોંચી ગયા છે. હમણાં ઘરે આવવાના છે, લેવા જવાના છે મારે. અહીંયા આવે છે? પણ અહીંયા શું કામ આવે છે? શું કામ છે એમનું? હવે શહેરમાં આટો મારો આવે 2 દિવસ આરામ કરવા રહેવા માટે, એમાં શું થઈ ગયું? અરે પણ એમને કોણે કહ્યું હતું અહીંયા આવવા માટે? જો મને ખબર છે કે ઈ અહીંયા આવે ને એટલે અહીંનું વાતાવરણ આખું બગડી જાય છે, પણ કાકા છે અને આપણી ઘરે નહીં તો બીજા કોની ઘરે આવે? કોઈ જરૂર નથી. અહીંયા રોકાવા આવે ને એનો કોઈ વાંધો નથી, પણ આવીને અહીંયા જે એમને નતનવા ભવાડા કરે છે ને એનાથી વાંધો છે. આ કાકી એને બોલવાની ભાન તો છે નહીં. કોઈ સોસાયટીમાં એમને બોલાવશે નહીં, પણ છતાંય હાથ ઊંચા ઊંચા કરીને બધાની યારે વાતો કરવા જશે. અરે કોઈ ભાવે ના આપે અને એટલું જોર જોરથી બોલશે ને કે બધાને ખબર પડી જશે કે આ લોકો ગામડેથી આવ્યા છે. અરે એ બધાનો સ્વભાવ જ એવો હોય ગામડાના લોકો, આમ દિલ મોટા હોય. પણ છોડને હવે અહીં આપણે આપણી રીતે 2 દિવસ સાચવવાના છે, સાચવી લેશું. જો આ કાકાની એટલી બધી સાઈડ ક્યારથી લેવા લાગ્યા? સાઈડ લેવાની વાત નથી, વાત એ છે કે આપણી જમીન વાવવાથી લઈને ઉપજથી લઈને વેચવાથી લઈને પૈસા આપણને મોકલવા સુધીનું બધું કામકાજ એ કરે છે. અને એ પૈસા એ પોતે રાખતાય નથી, ઉપજી રાખતાય નથી, એ બધું આપણને આપી દે છે. તો કદાચ 2 દિવસ સાચવવા પડે એને તો ઉપારે પડવાના છે. તો કઈ ઉપકાર કરે છે આપણા ઉપર? અને 2 દિવસ રોકાવાને તો સમજા એ લોકોનું નક્કી હોય છે. કઈ ને આવે 2 દિવસ ને રોકાય છે અઠવાડિયા, 15 દિવસ રોકાઈને જાય છે. કાંઈ કામ નથી અહીંયા. અહીંયા આવે ને એટલે બધા આપણી વાતો કરે છે. તું પણ હું હવે ગમે એ બોલે છે. કાકા છે, મારે ના ન પાડી શકાય. ના ન પાડી શકે. એક કામ કરો, હું છે ને મમ્મી સાથે વાત કરું છું, મમ્મી જ ના પાડી દેશે. તો કરજે તું વાત મમ્મી સાથે. પછી શું પછી? શું પછી? કાંઈ નહીં, આ 2 દી આવશે ને તે સાચવી લેવાના. જો તમે સાચવજો, હું છે ને મારા પિયરે જતી રહું છું. અરે તું હમતથી કેમ નથી? એ અહીં આવે ને મને નથી ગમતું, પણ આ ગામડેથી ઘી લાવવું હોય ને ત્યારે જ કામ આવે છે, છાશ લેવી હોય ને તો ત્યારે એ કામ આવે છે. આવી બધી વસ્તુ માટે કાકા જ કામ આવે છે. હા તો સાચવો ને તમે જ કહ્યું ને કે 2 દિવસમાં પાછા જતા રહેશે, તો તમે સાચો 2 દિવસ. હું અને મારી બેન બંને છે ને બહાર આટો મારી આવીએ. એટલે તું એકલી છોડીને જતી રહી? હા તો જો તને એક વાત કહી દઉં, કાકાને છે ને મારે નથી સાચવા, મને નથી ગમતા. પણ આ બધી બાબતે એને સાચવા પડે તો જ આ બધી વસ્તુ મેળા કરે. અહીંયા આવે ને એનો કોઈ વાંધો નથી, પણ એ લોકોને કહી દેજો કે સીધી રીતે ને અમે જેમ કહીએ ને એમ રહેવું હોય ને તો આવે, બાકી કોઈ જરૂર નથી અહીંયા આવવાની. કરી લઈશ, એની સાથે એ વાત પણ કરી લઈશ, પણ એના સ્વભાવમાં ઘૂસેલું હોય એ કઈ રીતે ચેન્જ થાય? એટલે તો કહું છું તને કે 2 દિવસ સાચવી લે ને બાપા. સારું, હવે અત્યારે બહાર જવાનું છે, જઈએ. અને કોઈને છે ને લેવા નથી જવાના, આવી જશે રિક્ષામાં. એ સારું તું કે એમ. બસ બે. આ લોકોએ આવવાનું તો કીધું છે, પણ ખબર નહીં એ લોકોના આવવાથી અમારા ઘરની એટલી ઇજ્જત જશે ને કે ન પૂછો વાત. ગામડે પડ્યા હતા તો પડ્યા રહેવાય ને. દોઢ બનીને અહીંયા શહેરમાં આવવાના થયા. એક તો રહેણી કહેણીના ઠેકાણા નહીં, બોલવાના ઠેકાણા નહીં. ઇજ્જતનો તો કાકી, હા શું થયું? કેમ એકલા એકલા બોલો છો? એકલા એકલા ન બોલે તો શું કરે? તને તો ખબર જ છે ને. હા સાચી વાત છે, પેલા ગામડિયા આવવાના છે ને અહીંયા. હા એ જ તો. એ લોકોને ગામડામાં શું વાંધો આવે છે? તે અહીંયા ગુડાવાના છે. સાચું કહું ને તો એ લોકો નન્યા રહે ને તો જ સારું. અહીંયા આવશે ને તો આપણી ઇજ્જતની તો પથારી ફરી જવાની છે. એમાં કોઈ બેમત નથી બેટા. એમાં બરાબર સાચી વાત કહું ને તો એ લોકો આવશે એટલે સોસાયટીના લોકો જોશે કે આ જો ક્યાંથી આવ્યા, બધા જોકર જેવા લાગે છે, જોકર. ને કપડાં એવા જ પહેરે છે. અહીંયા આવશે તો એવું પણ નહીં કે ચાલો આપણે શહેરમાં જઈએ છીએ તો શહેર જેવા કપડાં પહેરીને આવીએ. એવી બુદ્ધિ હોય તો જોઈતું તો શું, પણ બુદ્ધિના બારદાનો મળે છે ને આપણને. હવે જે છે એને તો નિભાવીએ છૂટકો, ના તો પડાશે નહીં કે ના નહીં આવતા. પણ અહીંયા આવે છે શું કરવા એ જ નથી સમજાતું મને તો. ખબર નહીં કે છે કે શહેરમાં આવવું છે, ત્યાં જઈને કમાવીશું,
શું કમાવાના? હવે ગામડામાં ખેતી કરી જાણે એને શહેરમાં કોણ બાપો કામ આપવાનો? હવે અહીંયા તો બોલતાય નથી આવડતું ને અહીંયા કોણ એને કામ આપવાનું છે? એ જ વાત છે. સાચું કહું ને તો એ લોકો આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરનું કામ વધી જવાનું છે. જોજો તમે. સાચી વાત કહું ને હેતલ, તો જે દિવસથી આ વાત સાંભળી છે ને એ દિવસથી મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સાચી વાત છે. મને તો એવું જ થાય છે કે બધું કામ ઘરનું મારે જ કરવું પડશે. હા, એ લોકો તો કંઈ નહીં કરે અને બેઠા બેઠા ઓર્ડર ફાડવાના છે. એ વાત તો સાચી જ છે. ઓર્ડરો કરશે, આ જોઈએ છે ને પેલું જોઈએ છે. પણ મેં તો છે ને વિચારી જ રાખ્યું છે, શું વિચાર્યું છે? એટલા કામ કરાવીશ ને અને એવા કામ કરાવીશ ને કે અહીંથી કંટાળીને પાછા ગામડા ભેગા થઈ જાય. તમારી વાત સાચી છે. અને એ લોકો મને કામ સીંધે ને જો એટલે તમારે છે ને મને ખોટું ખીજાવાનું, એટલે એ મને કામ સીંધી જ ન કે. ના એમ થોડી, અરે એમ થોડી હું કંઈ તને ખીજાવું, એ ભલે ને આવે પણ એ લોકોને કાઢવાના મારી પાસે ઘણાય રસ્તા છે, ઘણાય. અને નહીં નીકળે ને તો પછી જોયું જશે શું કરવું એ. એમાં એવું છે ને મને તો એ લોકો અહીંયા આવે છે ને તો એવું થાય છે કે એ આવે ને એ પહેલાં હું આ ઘરમાંથી જતી રહું. ના તારે શું કામ જવાની જરૂર? તું તારો કામ ધંધો બંધ કરીને શું કામ જાય? એ લોકોને આવવું હશે તો આવશે. અને આ તારું ઘર છે, તું તો રહી શકે. દામિની ભલે મારી વહુ હોય, તું એની બેન છે, પણ હું તને દીકરી જ માનું છું, દીકરી. તમારી વાત તો સાચી છે પણ તો પછી હું તમને સપોર્ટ કરીશ એ લોકોને અહીંયાથી કાઢવા માટે. હા સપોર્ટ કરજે. જો સપોર્ટ કરીશ ને તો જ એ લોકો નીકળી શકશે. નહીતર અહીંયા ડેરો જમાવીને બેસશે અને પછી એ લોકોની ગામડાની રોજ નવી વાતો કરશે. ખબર છે તને? હા, તારી બેનના જ્યારે લગ્ન હતા ને ત્યારે મેં વિચાર્યું નહોતું કે એને આ ઘરમાં લગ્નમાં બોલાવું, પણ શું કહેવાય સમાજના લીધે મારે બોલાવવા પડ્યા. ત્યાં મારી ઇજ્જતના ભવાડા કરી નાખ્યા હતા. અરે એવા કપડાં પહેર્યા હતા અને આ રાસ ગરબાના દિવસે તો એ લોકોએ જે રાસ ગરબા લીધા આ ગામડામાં નાચતા હોય એમ નાચતા હતા. મને તો જરાય ગમ્યું નહીં, પણ શું કરીએ, રાખવું પડે એવું જ હતું એટલે રાખવા પડ્યા. તમારી વાત તો સાચી છે હો. હા, એ લોકોને છે ને ક્યાંય બહાર નીકળ્યા જેવું જ ન હોય, એને નીકળવાનું જ ન હોય. પણ આ સમજે કોણ? ભોથાલાલ છે બધા, સાવના સાવ. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. બધા ભૂથાલાલ છે, પણ એ ભૂથાલાલ આપણા ઘરે આવી અને આપણા મગજની પથારી ફેરવશે અને એ લોકોને કંઈ પણ કહેવા જઈશું ને તો કહેશે એમ નહીં એમ હોય એમ. એવો ગુસ્સો આવે છે ને મને અત્યારથી, ખરેખર. પણ સાચી છે હો. પણ હું શું કહું તમને, એ લોકો અહીંયા આવે ને એટલે આપણે એ લોકોને જે ખાવાનું ન ભાવે ને એવું જ ખાવાનું, એટલા માટે ભૂખ્યા વળ ખાઈ જાય. એ વાત બરાબર છે. આવા તો ઘણાય પ્લાન મગજમાં છે. આવા તો દે એકવાર પછી પ્લાન પાર પાડીએ.